જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણશાસ્ત્ર વિષયમાં આજે આપણે જે ચર્ચા અગાઉના ક્લાસમાં કરી હતી એમાં આપણે આગળ વધીએ. અગાઉના ક્લાસની અંદર જે આપણે ચર્ચા કરીને એનો ટોપિક હતો આપણો એમાઇન કમ્પાઉન્ડ, એમાઇન સંયોજનો. એમાઇન સંયોજનો વિશે પ્રાથમિક માહિતી મેળવી, એનું ક્લાસિફિકેશન જોયું, એટલે કે વર્ગીકરણ જોયું, અને ત્યારબાદ હવે આપણે નામકરણ તરફ જઈ રહ્યા છીએ. બરાબર, કોનું નામકરણ? તો કે એમાઇન સંયોજનોનું નામકરણ. બરાબર, એની આપણે વાત કરીશું. આ લેક્ચરની અંદર આપણે સામાન્ય નામકરણની ચર્ચાઓ કરશું અને પછી આપણે આયુપીએસસી નોમેનકલ્ચર છે તેની આપણે ચર્ચાઓ કરશું. ઓકે, તો આજનો આપણો ટોપિક એમાઇન સંયોજનોનું નામકરણ. અગાઉના ક્લાસમાં પણ ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ ને અત્યારે પણ આપણે ચર્ચા કરશું. નામકરણ, કોનું નામકરણ છે? એમાઇન સંયોજન. ઓકે, હવે કોઈ પણ સંયોજન હોય, આપણને ખબર છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણી પાસે બે રસ્તા હોય છે નામકરણ કરવાના. એક તો સામાન્ય નામકરણ અને બીજું આયુપીએસસી નામકરણ. બંને નામકરણ માટે ચોક્કસ પદ્ધતિને આપણે અનુસરતા હોઈએ અને એનું પાલન કરવું જરૂરી છે. અને જો આપણે હેલો આલ્કેન, હેલો એરિન, આલ્કોહોલ, ફિનોલ, ઇથર આટલા સંયોજનોના નામકરણ કર્યા પછી આપણા માટે એમાઇન સંયોજનોનું નામકરણ આપણા માટે ખૂબ જ સરળ થઈ જાય છે. ખૂબ એટલે ખૂબ જ સરળ. ઓકે, અને હજી આપણે એક ચેપ્ટર જે આપણું બાકી છે, બરાબર, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, એ પણ ભણશું, એની પણ ચર્ચાઓ કરશું. ઓકે, એનું નામકરણ પણ જોઈશું. તો પણ બધાની અંદર સામાન્ય નામકરણ મોટા ભાગે મળતું આવે એકબીજાને, યાદ રાખવું. બરાબર, સામાન્ય નામકરણમાં અમુક જે ચોક્કસ ક્રમ આપણે જાળવવાનો છે એ અગત્યનો છે. અને અહીંયા નામકરણમાં ખાસિયત એ છે, કારણ કે આપણે એમિનો સમૂહની વાત કરતા હોય ને, તો એમિનો સમૂહના અહીંયા 3 પ્રકાર પડ્યા હતા: પ્રાથમિક એમિનો સમૂહ, દ્વિતીયક એમિનો સમૂહ અને તૃતીયક એમિનો સમૂહ. ઓકે, તો આ ત્રણેય માટે નામકરણ કઈ રીતે કરવું એ આપણે શીખવાનું છે. ઓકે, ત્રણેયનું નામકરણ કઈ રીતે કરવાનું એની આપણે વાત કરવાની છે. તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એમિનો સમૂહનું સામાન્ય નામકરણ, એમાઇન સંયોજનોનું સામાન્ય નામકરણ. પ્રાથમિક આલ્કાઇલ એમાઇન ના સામાન્ય નામકરણ માટે નાઇટ્રોજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહના નામને અંતે એમાઇન પ્રત્યય મૂકવામાં આવે છે. બરોબર, ચલો પહેલું જ સામાન્ય નામકરણ, એની પહેલી જ વાત, પ્રાથમિક આલ્કાઇલ એમાઇન સંયોજનોના સામાન્ય નામકરણમાં એન એટલે કોણ છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન સાથે જોડાયેલ આલ્કાઇલ
સમૂહના નામને અંતે, આલ્કાઇલ સમૂહના નામને અંતે એમાઇન શબ્દ જોડવામાં આવે છે. ઓકે, કઈ રીતે? તો એની આપણે વાત કરીએ. કઈ રીતે જોડશો અહીંયા? તો બહુ સિમ્પલ છે, બરોબર. સામાન્ય નામકરણ માટે આલ્કાઇલ વત્તા એમાઇન, આલ્કાઇલ વત્તા એમાઇન. ઓકે, શરૂઆત કરીએ. ચલો, CH3NH2 નાઇટ્રોજન સાથે કયો સમૂહ જોડાયેલો છે? તો કે CH3. એને આપણે સારી રીતે ઓળખીએ છીએ. શું નામ થશે? મિથાઇલ એમાઇન, મિથાઇલ એમાઇન. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ. CH3CH2NH2. તો અહીંયા કયું ગ્રુપ થયું? ઇથાઇલ, પછી પાછળ શું લાગશે? એમાઇન. તો નામ શું થશે? ઇથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન. ઓકે, ચલો ત્યારબાદ CH3CH2CH2NH2. કાર્બનની સંખ્યા કેટલી થઈ? 3. 3 કાર્બન હોય તો આપણે આલ્કાઇલ શૃંખલાનું નામ શું થાય? સરળ શૃંખલા જ છે, તો કે યસ. તો શું નામ થશે? પ્રોપાઇલ, પ્રોપાઇલ એમાઇન, પ્રોપાઇલ એમાઇન. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. CH3CH3 આઇસોપ્રોપાઇલ ગ્રુપ થયું આ, બરોબર. એટલે NH2 ગ્રુપ જોડાશે અહીંયા. તો યસ, આલ્કાઇલ શૃંખલાનું નામ શું થાય અહીંયા? તો કે આઇસોપ્રોપાઇલ. તો શું નામ થશે અહીંયા? એક જ વસ્તુ, આલ્કાઇલ વત્તા એમાઇન કરી નાખવાનું છે. એટલે શું થયું? આઇસોપ્રોપાઇલ એમાઇન, આઇસોપ્રોપાઇલ એમાઇન. ઓકે, ચલો ત્યારબાદ આપણે વાત કરીએ. કાર્બનની સંખ્યા વધતી જશે, નામ પણ એ જ રીતે બદલાતા જશે. ચલો, બ્યુટાઇલ ગ્રુપ છે, તો કે યસ, એની સાથે 4 કાર્બન એટલે બ્યુટાઇલ વાળું થયું. બ્યુટેનમાંથી બ્યુટાઇલ. આ બધું અગાઉ આપણે ઘણી બધી વખત શીખેલા છે. જો અહીંયા OH જોડાઈ જાય તો નામ બદલાઈ જાય. યાદ કરો જોઈએ. મિથાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ, પ્રોપાઇલ આલ્કોહોલ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અને બ્યુટાઇલ આલ્કોહોલ. હેલોજન જોડાય તો, ક્લોરીન જોડાય તો મિથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ, પ્રોપાઇલ ક્લોરાઇડ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને બ્યુટાઇલ ક્લોરાઇડ. ઓકે, તો આ જ વસ્તુ આપણે શીખવાની છે. ચાલો, અહીંયા શું નામ થશે? તો કે બ્યુટાઇલ. 4 કાર્બન વાળી શૃંખલા એટલે બ્યુટાઇલ બ્યુટાઇલ એમાઇન, બ્યુટાઇલ એમાઇન. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. તમને યાદ તરત આવવું જોઈએ કે ભાઈ છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ છે, તો કે યસ. તો શું થશે? આઈસો લાગશે પૂર્વક? તો કે હા, આઇસોબ્યુટાઇલ. કેટલા કાર્બન? 1 2 3 4, 4 કાર્બન. સામાન્ય નામ કરીએ છીએ, IUPAC હોય તો નંબર આપીએ છીએ. ઓકે, આ વસ્તુ એક ક્લિયર યાદ રાખવાની છે. તો શું નામ થશે? આઇસો
બ્યુટાઇલ એમાઇન, આઇસોબ્યુટાઇલ એમાઇન. ઓકે, અને છેલ્લું એક્ઝામ્પલ લઈ લઈએ. પ્રાથમિક, જો આ નામકરણ હું અત્યારે કરી રહ્યો છું એ પ્રાથમિક એમાઇનનું છે, બરોબર. પ્રાથમિક એમાઇન, કારણ કે આપણે એમાઇન ગ્રુપ છે એ 3 ભાગમાં આપણે ડિવાઈડ કરેલું છે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. ઓકે, ચલો અહીંયા આપણે આગળ વધીએ તો CH3 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 નિયો પેન્ટેન થાય, કોમન નેમ નિયો પેન્ટેન. નિયો પેન્ટેનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે નિયો પેન્ટાઇલ, અને ત્યાં એમિનો સમૂહ જોડાઈ જાય એટલે શું થશે? નિયો પેન્ટાઇલ એમાઇન, નિયો પેન્ટાઇલ એમાઇન. ઓકે, તો આ હતો આપણો પ્રાથમિક એમિનો ગ્રુપ છે એનું નામકરણ. એ કયું નામકરણ? તો કે સામાન્ય નામકરણ. ઓકે, ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે દ્વિતીયક આલ્કાઇલ એમાઇન હોય તો આપણે શું કરશું? તો કે દ્વિતીયક આલ્કાઇલ એમાઇનના નામકરણ માટે નાઇટ્રોજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ આપણે જોવો પડે, બરોબર. નાઇટ્રોજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહના નામ આપણે જોવા પડે. આલ્કાઇલ સમૂહ કયા છે એ આપણે ચેક કરવો પડે. ઓકે, તો દ્વિતીયક એમાઇન, દ્વિતીયક આલ્કાઇલ એમાઇન સંયોજનોનું નામકરણ, નોમેનકલ્ચર. ઓકે, દ્વિતીયક આલ્કાઇલ એમાઇન સંયોજનોના નામકરણમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. કઈ રીતે થોડુંક ધ્યાન રાખવાનું છે? અહીંયા જુઓ. જો દ્વિતીયક એમાઇન સંયોજન છે તો એમાં 2 સંભાવના છે કે નાઇટ્રોજન સાથે સમાન સમૂહ જોડાયેલા હોય, અને બીજું કે નાઇટ્રોજન સાથે અલગ જુદા એટલે કે નોખા ડિફરન્ટ, બરોબર, જે શબ્દ વાપરો આપણે, તો અલગ આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય, આલ્કાઇલ સમૂહ જોડાયેલ હોય ત્યારે શું લાઈન લેવી, તો એની આપણે વિગતે ચર્ચા કરીએ. ઓકે, જો ભાઈ નાઇટ્રોજન સાથે કોમન ગ્રુપ જોડાયેલ હોય ત્યારે તો આપણું કામ ઇઝી થઈ જાય. 2 બાજુ ચાલો CH3 અહીંયા જોડાયેલા છે, કારણ કે દ્વિતીયક આલ્કાઇલ એમાઇનની વાત કરીએ એટલે NH થયું, તો કે યસ 2 બાજુ આલ્કાઇલ સમાન જોડાયેલા છે. પછી મિથાઇલ, પછી આપણે ઇથાઇલ લઈએ તો આ સાદા એમાઇન કહેવાય કે મિશ્રિત? તો કે સાદા. કેમ? કારણ કે 2 બાજુ સમાન સમૂહ જોડાયેલા છે. ઓકે, પ્રોપાઇલથી લઈશું. આવી રીતે આપણે જાતે ઘણા બધા ઉદાહરણો લખી શકીએ. ઓકે, પણ અહીંયા આપણે ટેક્સ્ટબુકથી થોડાક વધારે ઉદાહરણો લઈ અને આ બાબતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, ટેક્સ્ટબુકમાં 2 ઉદાહરણ છે, આપણે એનાથી થોડાક એક્સ્ટ્રા ઉદાહરણો લઈશું. ચલો, પહેલું એક્ઝામ્પલ છે, એમાં બંને બાજુ સમાન સમૂહ કોણ છે? મિથાઇલ. તો જ્યારે દ્વિતીયક આલ્કાઇલ એમાઇનનું સામાન્ય નામકરણ આપણે કરતા હોઈએ અને બંને બાજુ
બંને બાજુ સમાન સમૂહો જોડાયેલા હોય ત્યારે બહુ મૂંઝાવાનું છે જ નહીં. ખાલી બે મિથાઇલ સમાન છે એટલે શું લગાડી દેવાનું? ડાય. આપણે જૂનું જાણીતું ડાય એટલે કેટલા? બે. ડાય મિથાઇલ એમાઇન. બાકીનું જે છે તે અગાઉ જે ભણાય જ. ચલો અહીંયા ઇથાઇલ જોડાયેલા હોય બે બાજુ સમાન, તો શું નામકરણ કરશું ભાઈ? તો કે ડાય ઇથાઇલ એમાઇન. ડાય મિથાઇલ, ડાય ઇથાઇલ. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રોપાઇલ. તો શું થશે અહીંયા? તો કે બે બાજુ પ્રોપાઇલ સમૂહ જોડાયેલા છે તો શું નામ થાય? ડાય પ્રોપાઇલ એમાઇન. ડાય પ્રોપાઇલ એમાઇન. ચલો ત્યારબાદ અહીંયા બંને બાજુ આઇસોપ્રોપાઇલ. બરોબર, એટલે શું થયું? તો કે બે બાજુ આઇસોપ્રોપાઇલ ગ્રુપ જોડાણા, તો ડાઈ આઇસોપ્રોપાઇલ, ડાઈ આઇસોપ્રોપાઇલ એમાઇન. ડાઈ આઇસોપ્રોપાઇલ એમાઇન. ઓકે, તો આ નાઇટ્રોજન સાથે સમાન સમૂહ જોડાયેલા હોય ત્યારે એમાઇનનું નોમેનકલ્ચર આપણે જોઈએ છીએ, નામકરણ જોઈએ છીએ. જો નાઇટ્રોજન સાથે જુદા જુદા એમિનો સમૂહ જોડાયેલા હોય ત્યારે શું લાઈન લેવી? બરોબર, નાઇટ્રોજન સાથે અલગ અલગ એમિનો સમૂહ જોડાયેલા હોય ત્યારે શું? તો એનું બહુ ઇઝીલી કહી શકીએ. અહીંયા જો એનું ઉદાહરણ દ્વારા સારી રીતે સમજીએ. એક બાજુ મિથાઇલ, એક બાજુ ઇથાઇલ. ઓકે, તો જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે બાળ મંદિરમાં આવી જવાનું છે પાછું. આલ્ફાબેટ ABCD. ABCD પ્રમાણે જે આલ્કાઇલ ગ્રુપનું નામ પહેલાં આવે એ પહેલાં લખો. ફરીથી બોલું છું, જ્યારે દ્વિતીયક એમિનો ગ્રુપ હોય, બે બાજુ અલગ અલગ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય ત્યારે આપણે ક્યાં જવાનું છે? કેજીમાં, ABCDમાં. ABCD જોવાની. ABCD મુજબ નામ કરો. મિથાઇલ ને ઇથાઇલ કોણ પહેલાં આવે? મિથાઇલ પહેલાં આવે કે ઇથાઇલ પહેલાં આવે? બરોબર, તો આપણું કામ સરળતાથી થઈ જાય. બરોબર, મિથાઇલ પહેલાં આવતું હોય તો મિથાઇલ, ને ઇથાઇલ પહેલાં આવતું હોય તો ઇથાઇલ. તો ઈ પહેલાં આવે કે એમ? તો કે ભાઈ ઈ પહેલાં આવે. અને ઈ પહેલાં આવે, ઈ પહેલાં આવે ને આલ્ફાબેટમાં, એલિફન્ટનો ઈ. બરોબર, મેંગોનો એમ. તો કોણ પહેલાં આવ્યું? એલિફન્ટનો ઈ. એટલે શું થયું? ઇથાઇલ, મિથાઇલ, ઇથાઇલ, મિથાઇલ, એમાઇન. ઇથાઇલ, મિથાઇલ, એમાઇન. ઓકે, આવા એક્ઝામ્પલ આપણને ખબર હોવા જોઈએ. ચાલો ત્યારબાદ હવે તમને એમ થાય કે હવે અમારે અહીંયા બીજું ઉદાહરણ જોવું છે આવું. ચાલો બીજું ઉદાહરણ લઈએ, એમાં શું વાંધો છે? જો અહીંયા CH3 NH CH2 CH2 CH3. ઓકે, તો પહેલાં તો તમારી નજર ક્યાં પડવી જોઈએ? તો કે પહેલાં તો એમિનો સમૂહ સાથે જોડાયેલા આલ્કાઇલ ગ્રુપ પર પડવી જોઈએ. એના નામ તમને આવડવા જોઈએ. એક બાજુ મિથાઇલ છે ને એક બાજુ પ્રોપાઇલ છે. ચાલો આલ્ફાબેટ પ્રમાણે ફર્સ્ટ કોણ આવશે? મેંગો કે પેરોટ?
કોણ પહેલાં આવશે, મેંગો કે પેરોટ? જો આ જ વસ્તુ આમાંથી શીખવાની છે, આ ખૂબ જ અગત્યની બાબત છે, તો પહેલાં કોણ આવશે અહીંયા? તો કે મેંગો. એટલે શું થશે? મિથાઇલ પ્રોપાઇલ, મિથાઇલ પ્રોપાઇલ એમાઇન. મિથાઇલ પ્રોપાઇલ એમાઇન. કોઈ પણ આવે પણ આલ્ફાબેટ મુજબ તમને આવડવું જરૂરી છે. ઓકે, ચાલો ત્યારબાદ જોઈએ CH3CH2NH. તો તમે એક વસ્તુ અહીંયા ખાસ અત્યારે નિહાળી રહ્યા છો, એટલે કે જોઈ રહ્યા છો કે પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક એમાઇન હોય ને ત્યારે નામકરણમાં બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. હજી તો સામાન્ય નામકરણની આપણે ચર્ચાઓ ચાલે છે, બરોબર? જેટલું સામાન્ય નામકરણ આપણને જેટલું સારી રીતે આવડશે એટલું જ આયુપીએસસી નામકરણ આપણા માટે ઇઝી થઈ જશે. ઓકે, ચાલો આ બાજુ આવશે મિથાઇલ, સોરી અહીંયા એક બાજુ ઇથાઇલ છે ને એક બાજુ કોણ છે? પ્રોપાઇલ છે. ઇથાઇલ અને પ્રોપાઇલ. ચલો પહેલાં કોણ આવશે ભાઈ? તો કે આલ્ફાબેટ પ્રમાણે જોઈએ તો પહેલાં કોણ આવે? તો કે એલિફન્ટ. પેરોટ નહીં આવે કારણ કે ઈ, પ્રોપાઇલનો પી. ઓકે, તો ઇથાઇલ, ઇથાઇલ પ્રોપાઇલ. પછી નામની પાછળ પાછું ભૂલવાનું નહીં, સરનામું. શું છે સરનામું? એમાઇન. બરોબર, સરનામું ભૂલી જાઓ તો પછી તો એનો અર્થ જ ન રહે ને, બરોબર? તમને ખાલી નામ જણાવી દેવામાં આવે, લગ્નની કંકોત્રી હોય, બરોબર, એમાં કંઈક આ લગ્ન આ ભાઈના સપુત્ર ને આ ભાઈની સપુત્રીના લગ્ન છે, પણ તમને એમ જ ન આપે શુભ સ્થળ, તો મુશ્કેલી મુકાઈ જાય. તો આ શુભ સ્થળ છે, એ આપણે ભૂલવાનું નથી. ઓકે, શુભ સ્થળ આપણે ભૂલવાનું નહીં, એટલે એમાઇન લખવું જરૂરી. હા, ઘણી બધી ઉતાવળમાં આપણે શું કરીએ છીએ, આપણને એમ છે કે આપણે લખી નાખ્યું, પણ ઘણી બધી આપણે લખતા ભૂલી જઈએ. એટલે આ બાબતનું અહીંયા ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો ત્યારબાદ એક તમારા માટે છે, એટલે હોમવર્કમાં છે, બરાબર? ચાલો શું હોમવર્કમાં છે તો એની વાત કરીએ. જોઈએ અહીંયા એક્ઝામ્પલ CH3 NH CH2 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 CH3. ઓકે, આનો આન્સર તમારે કમેન્ટની અંદર આપવાનો છે. ઓકે, ચાલો તો દ્વિતીયક આલ્કાઇલ એમાઇન છે તેની આપણે નામકરણની ભવ્ય સફળતા મેળવી. ત્યારબાદ હવે તૃતીયક આલ્કાઇલ એમાઇન સંયોજનો છે તેના નામકરણ તરફ આપણે જઈએ. તૃતીયક આલ્કાઇલ એમાઇન સંયોજનોનું નામકરણ કરતાં પહેલાં એક એડવર્ટાઇઝના ભાગરૂપે આપણે ખાસ જે એમાઇન કમ્પાઉન્ડોની મારે વાત કરવાની છે, એરાઇલ એમાઇન નું સામાન્ય નામકરણ. સામાન્ય નામકરણ. ઓકે, જો હવે એમિનો ગ્રુપ છે, બરોબર, એ પ્રાથમિક એમાઇન સમૂહ છે, એ જો બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય ને તો એનું ખાસ એક નામ કરીએ છીએ, સામાન્ય નામમાં યાદ રાખશો, એનિલીન. એનિલીન અથવા તમારે કેવું હોય તો ફિનાઇલ એમાઇન પણ તમે કહી શકો છો. ફિનાઇલ એમાઇન. ઓકે, ફિનાઇલ એમાઇન. એનિલીન આપણે એનિલીન રાખશું કારણ કે આપણે બધે જ એનિલીન શબ્દ સાંભળવા મળે. એનિલીન સામાન્ય નામે થશે અને આયુપીસી. તો એમિનો સમૂહ જો બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય તો આ બાબત ખાસ આપણે અહીંયા ધ્યાન રાખવાની છે, બરોબર? એનિલીન. હવે બીજી બાબત, ચલો એનો એક, આ તો પ્રાથમિક એમિનો સમૂહ જોડાયેલો છે,
ચલો, દ્વિતીયક એમિનો સમૂહ જોડાય ને અહીંયા મિથાઇલ જોડાય. ઓકે, દ્વિતીયક એમિનો સમૂહ જોડાય અને મિથાઇલ જોડાય તો એનું સામાન્ય નામ બે રીતે થાય. એક તો આપણે જે રીત શીખાય આલ્કાઇલ ગ્રુપ, એક બાજુ ફિનાઇલ છે ને એક બાજુ મિથાઇલ છે, તો સીધું જ દેખાય ને, મિથાઇલ ફિનાઇલ એમાઇન, મિથાઇલ ફિનાઇલ એમાઇન. બીજું સામાન્ય નામ કરવા માટે અહીંયા ધ્યાન રાખશું. જો અહીંયા નાઇટ્રોજન સાથે મિથાઇલ જોડાયેલો છે ને, એટલે આપણે આવી રીતે લખીએ અહીંયા એન મિથાઇલ, એન મિથાઇલ એનિલીન, એન મિથાઇલ એનિલીન. ઓકે, ચલો હજી આ તો દ્વિતીયક એમિનો સમૂહ હતો, એમાઇન સમૂહ હતો. તૃતીયક એમાઇન સમૂહ હોય તો મૂંઝાવાનું નહીં. નાઇટ્રોજન સાથે બે ગ્રુપ જોડાઈ ગયા તો શું નામ થાય? તો કે ભાઈ એન ડાઇમિથાઇલ એનિલીન. તો આ ત્રણ નામ છે આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે અને આપણે યાદ રાખવા પણ ખૂબ જ આપણા માટે જરૂરી છે. ઓકે, તો આ હતો આજનો આપણો એમાઇન સંયોજનોનું નોમેનકલ્ચર, એમાં સામાન્ય નામકરણનો ક્લાસ. હવે તમને એમ પ્રશ્ન થાય કે સાહેબ ઓલાની જેમ કરવું હોય તો આની જેમ શું વાંધો? બરાબર, કોઈ વાંધો નહીં, કરી શકો આની જેમ, એટલે આલ્ફાબેટ પ્રમાણે જુઓ. બરાબર, ચલો કોણ આવશે? એન ડાઇમિથાઇલ ફિનાઇલ એમાઇન. બરાબર, પણ આ બીજા નામ પણ યાદ રાખશું એનિલીનવાળા. ઓકે, અહીંયા ફિનાઇલ એમાઇન, મિથાઇલ ફિનાઇલ એમાઇન, ડાઇમિથાઇલ ફિનાઇલ એમાઇન. ઓકે, પણ આ એનિલીન વાળું એન શા માટે? નાઇટ્રોજન સાથે જોડાયેલો છે મિથાઇલ. ઓકે, આ બાબત ખાસ આપણે અહીંયા ધ્યાન રાખશું અને એટલે અટકીએ. હવે આવતા ક્લાસમાં આપણે તૃતીયક એમાઇન કમ્પાઉન્ડો છે એનું સામાન્ય નામકરણ કરશું અને પછી આપણે આગળ વધશું.